વિરમગામનું જે સરકારી તંત્ર છે એ કોના માટે? ખેડૂતો માટે કે પછી બિલ્ડરો માટે? આ ગંભીર સવાલ ત્યારે ઊભા થયા જ્યારે વિરમગામમાં એક રસ્તો ખુલ્લો કરાવવા માટે આખે આખું સરકારી તંત્ર ઉમટ્યું. જ્યારે ખેડૂતોનું કહેવું છે કે આ પોતાની માલિકીનો રસ્તો છે, પણ હવે આ રસ્તા ઉપર બિલ્ડરોની દાઢ સણકી છે, એટલા માટે એન કેન પ્રકારે આ રસ્તાઓ ખુલ્લો કરાવવા મથી રહ્યા છે. વિરમગામના કેટલાક ખેડૂતો આજે ખેડૂત પોથીની ઓફિસે આવ્યા છે, તેમની વાત રજૂ કરવા આવ્યા છે, તેમની વ્યથા રજૂ કરવા આવ્યા. એક મહત્વની વાત તમારી પાસેથી એ જાણવી છે કે આ ફરીને રસ્તો જાય છે, આ જે રસ્તો ખુલ્લો કરાવવાની વાત છે એમાં કેટલા બિલ્ડરોને રસ છે ને પાછળ કેટલા બિલ્ડર, કયા બિલ્ડરની કેટલી સોસાયટીઓ પાછળ આવેલી છે? પાછળ એક અવની સોસાયટી આવી છે, એની પાછળ બીજી સોમેશ્વર સોસાયટી આવી છે, એક સંજીવની સોસાયટી આવેલી છે. આ ત્રણેય સોસાયટીઓવાળા વારંવાર અમારી જોડે આવે, અમને એમ કહે કે ભાઈ આ રસ્તો તમે ખોલી નાખો, વેચાતો આપી દો અમને. અમે એમને ના પાડી, વારંવાર ના પાડવી, તો એ લુખા તત્વો કરીને મામલતદારને મામલતદારે ઓર્ડર કર્યો હતો. અમે લિખિત રજૂઆત કરી તો મામલતદારે અમને તારીખ આપી 17 તારીખે તમે જે હોય એ લેતા આવજો. તો પ્રાંત જોડે બિલ્ડરો, આ ત્રણેય બિલ્ડરો જઈને પ્રાંત જોડે મિટિંગ કરી, ચર્ચા કરીને કલાકમાં જ અમને જાણ કર્યા વગર અમારી માલિકીની જગ્યામાં આવ્યા. જીસીબી, ટ્રેક્ટર ને બધું લઈને અમને પૂછ્યા વગર, જાણ કર્યા વગર અહીંયા તોડવા આવી ગયા. ને અમને જેવી જાણ થતાં અમે પબ્લિક અહીંયા, અમારા વારસદારો અમે અહીંયા પહોંચી ગયા અને એમને હાથ જોડીને રિક્વેસ્ટ કરી કે સાહેબ આ અમારી માલિકીની જગ્યા છે, તમે અહીં ના ખોલશો, તમારી જે એમને બિલ્ડરોએ જે પ્લાન મંજૂર થયા છે એ રસ્તો એમનો ખોલો. આર્યો અમારી માલિકીની જગ્યાનો છે, તમે આર્યો ખોલશો નહીં. એ વારંવાર મારી નાખવાની તોય અમને ધમકી આપી. અમે એમને લેખિતમાં રજૂઆતે કરેલી છે કે ભાઈ અમને વારંવાર આવી રીતે આમ ધમકી આપે છે, એવી રીતે અમે રજૂઆતે કરેલી છે. અને આ ખોટી રીતે અમને હેરાન કરવાની વાત છે. જે એમનો રસ્તો ઓરિજિનલ જે પાસ થયેલો છે એ ખોલતા નહીં, ના અમારી માલિકીની જગ્યામાં આવે, ખોટા રીતે અમારી ઉપર આક્ષેપ લગાવે. અમારી માલિકી, હવે અમારે ખેતી કેવી રીતે કરવી? અમને આવા પ્રાંતો હોય, આવા વહીવટદારો, બિલ્ડરોના એજન્ટ બનીને અમારી જગ્યામાં આવીને માલિકીની જગ્યામાં રસ્તો તોડાવી નાખે, તો આવા પ્રાંતોને ઉપર સખ્ત એક્શન્સ લેવું જોઈએ કે અમારા ખેડૂતો, ગરીબ માણસ, અમારે ન્યાય માટે કોની જોડે જવાનું? બિલકુલ સાચી વાત છે. જ્યારે વાડ ચીભડા ગળે તો પછી એની ફરિયાદ કોને કરવાની? આ તંત્ર એ ખેડૂતોની ને નાગરિકોની રક્ષા માટે, તેમને ન્યાય આપવા માટે હોય છે, પરંતુ અહીંયા તો ઉલટી ગંગા હોય તેમ જે અધિકારીઓ છે તેના પર જ ગંભીર આરોપ લાગી રહ્યા છે. આપણી સાથે વિરમગામના જ એક મહિલા ખેડૂત છે. જ્યારે આ રસ્તો ખુલ્લો કરાવવા તંત્ર પહોંચ્યું ત્યારે ત્યાં કેવો માહોલ હતો એમની પાસેથી જાણવાની કોશિશ કરીએ. બેન, જ્યારે તંત્ર આ રસ્તો ખુલ્લો કરાવવા આવ્યું ત્યારે તમારી સાથે કેવા પ્રકારનો વ્યવહાર થયો અને શું માહોલ હતો? અમારી સાથે એવો વ્યવહાર હતો કે પબ્લિક બધી આવી, ખોલવાની હતી જમીન અમારી છે અને લોકો ગેરકાયદેસર કરીને અને એ બિલ્ડરો બધા છે અને મિટિંગો કરીને ચા નાસ્તા કર્યા અને પછી અમારે અહીંયા આવ્યા અને બધું તોડફોડ કરી નાખ્યું. અને આ ઘર પર જે ગણેશ પાર્ક સોસાયટી છે એ જે વ્યક્તિ મરી ગયા છે એના નામે સહી સિક્કા કરીને એ ગણેશ પાર્ક આખી સોસાયટી બનાવી છે. એ વ્યક્તિ તો મરી ગયેલો છે, એના સહી સિક્કા જાતે કર્યા અને આખી સોસાયટી બનાવી છે. અને અમને લોકોને બતાવીને હાથ ખસેડીને લઈને કોઈ મૂક્યા અને પ્રાંત સાહેબે અમને કીધું કે ગાડીમાં બેસી જાઓ. તો અમારી જમીન છે ને અમે કેવી રીતના ગાડીમાં બેસે સાહેબ? તો આમાં નિર્ણય શું લેવાનો? અમારે બીજું કહેવા માગે છે અમને એનો નિકાલ ઉતાવળાવો ગમે એમ કરીને. એમને જ્યારે તમને તોડવા માટે આવ્યા ત્યારે પહેલાં તમને કોઈ નોટિસો આપી હતી ખરી? ના, આપી જ નથી અમને નોટિસ. અમને 17 તારીખની નોટિસ આપી હતી અને અમારે કેસ ચાલે છે અને કહ્યા વગર અમને એ તોડવા માંડ્યા. 3 થી 5ના ગાળામાં બધું કરી નાખ્યું લોકોએ અને અમને બહુ જ ખસેડ્યા. અમારી સાડીઓ ખેંચીને આખી કરી નાખી અને અમને ખસેડાયા બધાને હાથ ચાલીને અમને. અમારા ઘરના જેન્ટ્સને કે ગાડીમાં બેસી જાવ કે. પછી અમે ગયા અને અમને લેડીઝ પોલીસ આવી હતી, બધી અમને કીધું કે બેસી જાવ અંદર. એ પ્રાંત સાહેબ હતી પોતે ખુદ. તો જે પ્રકારે મહિલાઓ કહી રહી છે કે પ્રાંત અધિકારી ખુદ હાજર હતા અને એમની હાજરીમાં જે રસ્તો
માલિકીનો રસ્તો છે તે ખુલ્લો કરાવવા માટે પ્રયાસો કરાયા અને રસ્તામાં તોડફોડ કરાઈ હોવાના આક્ષેપો અહીંના ખેડૂતો કરી રહ્યા છે. બીજા એક મહિલા ખેડૂત આપણી સાથે છે. તેમની પાસે કાલે જે આ રસ્તો ખુલ્લો કરાવવા તંત્ર પહોંચ્યું ત્યારે શું હતો માહોલ તે જાણવાની કોશિશ કરી. બેન, રસ્તો ખુલ્લો કરાવવા જ્યારે તંત્ર આવ્યું ત્યારે ત્યાં કેવા પ્રકારનો માહોલ હતો ને તમારે સાથે શું વર્તન થયું? હલો સાહેબ, અમારી માલિકીની જમીન છે, તો અહીંયા 2 જીસીબી લઈ અને પ્રાણ સાહેબ આવ્યા હતા. અમારી માલિકીની જમીન છે, અમે તાર પંચિંગ કરેલી છે, તોય અમને જથ્થાબંધ ઉલાળા કરી અને અમને બૈરાઓને ફેંકી દીધા હતા અને અમારી જબરજસ્તી અમારો દરવાજો ખોલી નાખ્યો. સાહેબ, આ તો અમારી માલિકીની જમીન છે, રસ્તો એમનો બિલ્ડરોને રસ્તો એમનો છે, બીજો એ ખોલ્યો નથી અને તે છતાંય અમારી જમીનમાં એમને રસ્તો લઈ અને અમારી તાર પંચિંગ ખોલી અને અમારો રસ્તો કે અહીંથી જ લેવાનો છે. સાહેબ, પ્રાણ સાહેબે મિટિંગ કરેલી હતી, કલાક એક ચા નાસ્તા કર્યા હતા અને આ મિટિંગ કર્યા પછી 10 તારીખે આ અમારી તોડફોડ કરી છે અને 17 તારીખ અમારે કેસ ચાલે છે. 17 તારીખ આપેલી હતી અને 10 તારીખે આ તોડફોડ કરવા આવ્યા. સાહેબ, આ અમારે શું કરવાનું? અમારા ખેડૂતોને અમારે શું કરવાનું? અમારી માલિકી જમીનમાં આવી રીતે આ જબરજસ્તી અમારા જમીન પચાવવા પાડ્યા છે, તો આ બિલ્ડરોને શું કરવાનું? ગણેશ પાર્કમાં 8 વર્ષ થયા, બિલ્ડર એ ખોટી સહી કરાવી અને આ બિલ્ડરોએ બધાય ગુંડા છે અને આ એ બધી અમારી પાસે આ એવી રીતે જમીન પડાવવા માંગે છે ગુંડાઓ. તો સાહેબ, અમારા ગરીબ માણસનું શું? અમે ખેતી ક્યાંથી કરવી? તો પોતાની ખેતીની જમીન બચાવવા માટે આ ખેડૂતો હવે દરની ઠોકરો ખાઈ રહ્યા છે. કારણ કે વિરમગામનું જે તંત્ર છે તે તેમનું સાંભળતું નથી. કોને મળવું અને ક્યાં રજૂઆત કરવી તેમની પણ હવે તેમને સમજ પડતી નથી. કારણ કે એન પ્રકારે આ રસ્તો ખોલવા માટે હવે આ તંત્ર જાણે બે બાકડું બન્યું હોય તેવો માહોલ છે.